નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે એ છે હોમોજીનિયસ રિએક્શન એટલે કે સમાંગ પ્રક્રિયા. ચાલો તો હેડિંગ આપીશું તો હોમોજીનિયસ રિએક્શન એટલે કે સમાંગ પ્રક્રિયા. ચાલો તો સમાંગ પ્રક્રિયા એટલે શું? તો સમાંગ પ્રક્રિયાની અંદર આપણે અગાઉ પણ વાત કરી દીધેલી હતી કે દરેકે દરેક જે આપણા પ્રક્રિયકો હોય અને નિપજો હોય એમની ભૌતિક અવસ્થા સમાન આપણને જોવા મળતી હોય તો એ જે પ્રક્રિયા છે એમને આપણે સમાંગ પ્રક્રિયા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો આ સમાંગ પ્રક્રિયાની અંદર આપણે એમાં એક નંબર આપીશું કે જેમની અંદર ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ આપણને 0 થતું હોય એટલે કે તમે શરૂઆતમાં જે પ્રક્રિયકના મોલ લો એટલા જ મોલ અંતે સંતુલન સમયે તમને પ્રાપ્ત થતા હોય એટલે કે જે શરૂઆતના સમયમાં ઇનિશિયલ શરૂઆતના તમે જે મોલ લો એ જ મોલ તમને સંતુલન સમયે પ્રાપ્ત થતા હોય તો એવા પ્રકારની પ્રક્રિયા માટે ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ શું થતું હોય? તો ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ 0 થતું હોય છે. ચાલો તો હવે એમનું એક સમીકરણ જોઈએ. તો સમીકરણ આપણે એમની અંદર જોઈશું H2 ગેસ પ્લસ I2 ગેસ ઇટ ગિવ્સ 2HI ગેસ. ચાલો તો સમીકરણ લખીએ H2 ગેસ પ્લસ I2 ગેસ ઇટ ગિવ્સ 2HI ગેસ. ચાલો તો આ જે પ્રક્રિયા આપણને આપેલી છે એ પ્રક્રિયાની અંદર જોશો તો ખ્યાલ આવશે કે ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? તો નિપજના મોલ કેટલા? તો 2 મોલ માઇનસ પ્રક્રિયકના મોલ કેટલા? તો એ પણ 2 મોલ. તો 2 માઇનસ 2 માટે ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ તો શું થઈ ગયું? 0. બીજું કે બધાની ભૌતિક અવસ્થા જે છે એ વાયુમય અવસ્થા છે એટલે સમાંગ પ્રક્રિયા થઈ અને એ સમાંગ પ્રક્રિયાની અંદર ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે એટલે તમે શરૂઆતમાં જે પણ કંઈ મોલ લ્યો એટલા જ મોલ તમને સંતુલન સમયે પ્રાપ્ત થતા હોય છે. ચાલો તો એમનું સાદુરૂપ આપીએ તો વધારે ખ્યાલ આવશે. ચાલો ટી બરાબર 0 સમય તો આમના મોલ ધારો કે એ હતા, આમના મોલ બી હતા. આ પ્રક્રિયા દરમિયાન બનતું હશે નહીં. ચલો હવે ટી બરાબર કોઈ ચોક્કસ સમય મળ્યો જે સમયે એ મોલ જે હતા એમના અમુક ભાગનું વિયોજન થતું હતું. ચલો તો એ કેટલા ભાગનું વિયોજન થાય? તો હવે યાદ રાખવા માટે સિમ્પલ કહી દો, તમને જે પ્રક્રિયાની અંદર સહગુણક આપ્યો હોય એના વડે x ને ગુણી દો. ચાલો આનો સહગુણક કેટલો? 1. તો x વડે ગુણી દો તો 1x થઈ જશે. તો a માઇનસ એક્સ તો એવી રીતે અહીંયા કેટલું મળશે? b માઇનસ એક્સ એટલે x જેટલું વિયોજન પામ્યું હશે તો અહીંયા કેટલું બને? તો x જેટલું બન્યું હશે પણ સાથે સાથે એમનો સહગુણક જે છે એમના વડે ગુણાકાર કરી દો. તો આ મેથડ સરળતા માટે છે. તમારે આ મેથડથી દાખલો ગણશો કે જેથી કરીને ભૂલ નહીં થાય તો આ બાબત ખાસ ધ્યાન રાખવી. આપણે આગળ એમ કરતા હતા કે 1 મોલ હોય ત્યારે x મોલ હતો, વિયોજન પામતો હતો. તો અહીંયા a મોલ હોય ત્યારે કેટલો પામે? તો a માઇનસ ax જેટલો વિયોજન પામે એમ આપણે લખતા હતા. તો એ અનુસાર ફરીથી વાત કરી દો, 1 મોલ હતો ત્યારે x મોલ વિયોજન પામતો હતો. અહીંયા a મોલ લ્યો તો ax મોલ જેટલો વિયોજન પામે એમ કહી શકતા હતા. તો હવે આ મેથડની અંદર આપણે સરળતા ખાતર અહીંયા જે પણ કંઈ સહગુણક હોય એના વડે x ને ગુણી દેવાનું રહેશે. હંમેશા આપણે x જે છે એ x ને શેના તરીકે લેશું? તો x આપણો હંમેશા વિયોજન અંશ તરીકે લેશું. તો એ x ને અહીંયા જે પણ કંઈ સહગુણક આપેલો હોય એ સહગુણક વડે ગુણી દેવાનું રહેશે. તો આ અનુસાર આમની અંદર આવશે a માઇનસ એક્સ, b માઇનસ એક્સ અને અહીંયા 2x. ચલો તો આ સમીકરણની અંદર આપણને આ શું મળ્યું? તો આપણને મોલ પ્રાપ્ત થયા. ચલો તો મોલ કેટલા પ્રાપ્ત થયા? તો બાકી રહેલા મોલ મળ્યા H2 ના a માઇનસ એક્સ, I2 ના મળ્યા b માઇનસ એક્સ અને HI જે બને છે એ આપણને 2x મોલ જેટલું પ્રાપ્ત થયું. ચલો હવે બીજું કે આ પ્રક્રિયાની અંદર હવે મારે સાંદ્રતા શોધવાની છે. ચલો હવે અહીંયા શરૂઆતના મોલ હું ગણું તો n ઇનિશિયલ બરાબર પ્રક્રિયકના મોલ વત્તા નિપજના મોલ તો પ્રક્રિયકના મોલ a પ્લસ b નિપજના મોલ તો નિપજ આપણને મળેલી હતી નહીં એટલે n મોલ જે છે એ શરૂઆતના મોલ a પ્લસ b પ્રાપ્ત થયા. ચાલો એવી રીતે
એન ઇક્વિલિબ્રિયમ, ધારો કે આ ઇક્વિલિબ્રિયમ સમય છે તો ઇક્વિલિબ્રિયમ સમયે મને મોલ કેટલા મળે તો a માઇનસ એક્સ પ્લસ બી માઇનસ એક્સ પ્લસ 2x, તો એ પણ કેટલા મળ્યા a પ્લસ બી. તો આ રીતે ઇનિશિયલ મોલ અને ઇક્વિલિબ્રિયમ સમયે મોલ બંને કેવા થતા હોય છે સમાન, અને એ સમાન થતા હોય એટલે એનો અર્થ થઈ ગયો ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ 0, જે આપણે અહીંયા સાબિત કર્યું. ચાલો હવે સાંદ્રતાની વાત કરીએ. તો ધારો કે a માઇનસ એક્સ આપણા મોલ હતા અને v લીટર કદ ધારો કે હું લઈ લઉં, કદ જે છે કેટલું લઈ લઉં v જેટલું કદ લઈ લઉં, તો આની સાંદ્રતા H2 ની મને શું મળશે a માઇનસ એક્સ ના છેદમાં v. એ જ રીતે I2 ની સાંદ્રતા b માઇનસ એક્સ ના છેદમાં v, અને એ જ રીતે 2HI ની સાંદ્રતા 2x ના છેદમાં આપણને v જેટલી પ્રાપ્ત થશે. ચલો તો આ તો એમની થઈ ગઈ સાંદ્રતા. હવે એમના મોલ અંશ શોધવાના હોય તો મોલ અંશનું સૂત્ર શું થશે તો મોલ અંશ બરાબર, તો હવે આપણે a માઇનસ એક્સ તો હતું જ, કોઈ એક ઘટકના મોલના છેદમાં કુલ મોલ, ચાલો કુલ મોલ કેટલા મળ્યા તો a પ્લસ બી જેટલા મળ્યા. એવી રીતે અહીંયા કેટલું મળશે તો b માઇનસ એક્સ ના છેદમાં a પ્લસ બી, અને એટલું જ અહીંયા 2x ના છેદમાં કેટલું મળશે a પ્લસ બી. ચલો તો આ એમની સાંદ્રતા થઈ ગઈ, આ એમના મોલ અંશ થઈ ગયા. હવે આપણે શોધવાનું શું હોય તો Kp અને Kc શોધવાનું હોય. ચાલો તો પહેલા તો Kc બરાબર અથવા તો Kp બરાબર Kc RT રેસ ટુ ડેલ્ટા NG આ સમીકરણ છે. હવે આ સમીકરણની અંદર ડેલ્ટા NG ની કિંમત મૂકો. ચાલો ડેલ્ટા NG કેટલું 0, તો આ RT ની 0 ઘાત માટે Kp બરાબર શું થઈ જશે Kc આપણને પ્રાપ્ત થઈ જશે. ચાલો તો એ બંને સમાન થાય છે એની સાબિતી પણ આપણે ચેક કરી લઈએ. તો Kc નું સૂત્ર શું છે, ચાલો તો Kc બરાબર HI ની સાંદ્રતા નો વર્ગ ના છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા થશે. ચાલો HI ની સાંદ્રતા, તો HI ની સાંદ્રતા કેટલી 2x ના છેદમાં v, એટલે અહીંયા મળશે એમનો વર્ગ એટલે 4x સ્ક્વેર ના છેદમાં v સ્ક્વેર થશે. બીજું કે આમની સાંદ્રતા a માઇનસ એક્સ ના છેદમાં v, b માઇનસ એક્સ ના છેદમાં v, તો છેદમાં v સ્ક્વેર થશે તો v સ્ક્વેર કેન્સલ, તો a માઇનસ એક્સ અને અહીંયા મળશે b માઇનસ એક્સ. તો આ શું મળી ગયું Kc આપણને પ્રાપ્ત થયું. હવે આ પ્રક્રિયાની અંદર જો આપણી પાસે x કેટલો વિયોજન પામેલો છે એ માહિતી હોય, a ની અને b ના શરૂઆતના મોલ આપણને ખબર હોય, તો એના ઉપરથી આપણે Kc શોધી શકીએ છીએ. ચાલો તો એવી જ રીતે હવે Kp ની વાત કરવાની છે. તો Kp બરાબર શું થશે તો P HI નું આંશિક દબાણ ના છેદમાં P H2 નું આંશિક દબાણ ઇન્ટુ P I2 નું આંશિક દબાણ, આનો સ્ક્વેર થઈ જશે. ચાલો તો આંશિક દબાણ લેવું હોય તો આંશિક દબાણનું સૂત્ર શું થાય તો મોલ અંશ ગુણ્યા આપણે P કુલ દબાણ લેતા હોઈએ છીએ, તો Kp બરાબર, ચાલો મોલ અંશની વાત કરીએ તો મોલ અંશ 2x ના છેદમાં a પ્લસ બી આખાનો સ્ક્વેર એટલે 4x અપન a પ્લસ બી આખાનો સ્ક્વેર ઇન્ટુ p સ્ક્વેર થશે ના છેદમાં a માઇનસ એક્સ ના છેદમાં a પ્લસ બી, a માઇનસ એક્સ ના છેદમાં a પ્લસ બી, બીજું b માઇનસ એક્સ ના છેદમાં a પ્લસ બી. હવે બંને આંશિક દબાણ લેવાના છે તો છેદમાં પાછું બીજું શું આવશે p સ્ક્વેર આપણને મળશે, જ્યાં p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p ટોટલ આપણે લખી શકીએ p ટોટલ. ચાલો અહીંયા લખી દઉં છું એટલે વધારે ખ્યાલ આવશે. p ટોટલ લખી દીધું. ચાલો હવે અહીંયા a પ્લસ બીનો સ્ક્વેર a પ્લસ બી એનો સ્ક્વેર થઈ જશે તો એ તો કેન્સલ થઈ ગયું. તો Kp બરાબર શું મળે તો 4x p સ્ક્વેર ટોટલ પણ કેન્સલ થઈ ગયું, તો ના છેદમાં a માઇનસ એક્સ ઇન્ટુ b માઇનસ એક્સ, તો 4x નો સ્ક્વેર થશે. તો અહીંયા સ્ક્વેર, તો આ અનુસાર Kp ની કિંમત આપણને શું પ્રાપ્ત થઈ 4x સ્ક્વેર કાઉન્સ ના છેદમાં કાઉન્સમાં a માઇનસ એક્સ કાઉન્સમાં b માઇનસ એક્સ આપણને પ્રાપ્ત થઈ. તો Kp અને Kc ના મૂલ્ય બંને કેવા એવા આપણને સમાન પ્રાપ્ત થયા. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની. કોઈ પણ વાયુનું આંશિક દબાણ શોધવાનું હોય તો તેમના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ આપણે લેતા હોઈએ છીએ. તો મોલ અંશ 2x અપન a પ્લસ બી નો સ્ક્વેર એટલે 4x સ્ક્વેર ના છેદમાં a પ્લસ બી નો સ્ક્વેર ઇન્ટુ p ટોટલનો સ્ક્વેર થઈ જશે.
એવી રીતે a માઇનસ એક્સના છેદમાં a પ્લસ બી મોલન્સ ઇન્ટુ પી ટોટલ, b માઇનસ એક્સના છેદમાં a પ્લસ બી ઇન્ટુ પી ટોટલ. અહીંયા કિંમત મૂકી તો પી ટોટલનો સ્ક્વેર કરી દીધો, એ કેન્સલ થઈ ગયું. a પ્લસ બી આખાનો સ્ક્વેર થઈ જાય તો એ પણ કેન્સલ. તો 4x સ્ક્વેર ના છેદમાં a માઇનસ એક્સ ઇન્ટુ બી માઇનસ એક્સ. તો અહીંયા કેપીની કિંમત મળી, જે કિંમત કેસીને બરાબર મળી. તો એનું કારણ શું? તો એના માટે કહી શકાય કે ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ શું હતું? 0 આપણને મળતું હતું. ફરીથી અહીંયા એક મુદ્દો યાદ રાખવાનો છે, હંમેશા તમને જે પણ કંઈ મોલ આપેલા હોય એ મોલમાંથી કેટલું વિયોજન પામે તો x મોલ જેટલું વિયોજન પામશે. બીજું કે x જેટલું વિયોજન અહીંયા મેં લખી દીધું, x મોલ જેટલું વિયોજન લખી દેવાનું. ચાલો લખી દીધું, પ્લસ એમનો સહગુણક જોવાનો. તો અહીંયા સહગુણક 1 છે તો 1 વડે ગુણાકાર કરો, અહીંયા પણ 1 છે તો 1 વડે ગુણાકાર કરો. જો અહીંયા 3 હોય તો 3x કરો, અહીંયા 5 હોય તો અહીંયા 5x કરો, અહીંયા 6 હોય તો અહીંયા 6x કરો. તો એ રીત અનુસાર આપણે હમણાં આ રીતે જે સૂત્ર તારેવા એ રીતના ઉદાહરણો જોઈએ તો વધારે તમને પ્રેક્ટિસ થશે, અને એ પ્રેક્ટિસ વધારે જેટલી થશે એટલો વધુ સરળતાથી તમે દાખલો ગણી શકશો. તો આ દાખલો પહેલા લખી દો, અને આ દાખલો એટલે કે આમ જોવા જાઓ તો મેથડ છે, અને એ હોમોજીનિયસ રિએક્શન સમાંગ પ્રક્રિયાનું ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એ સમય દરમિયાન કેસી અને કેપીનું ડાયરેક્ટ સીધું સૂત્ર તમે આ વાપરી શકો છો. પણ શરત શું? તો એમની શરત a પ્લસ બી ઇટ ગીવ્સ 2c. આ આપણે સમીકરણ લખી શકીએ છીએ. આવા પ્રકારનું સમીકરણ હોય તો સીધું આ સૂત્ર આપણે મૂકી શકીએ છીએ. તો લખી દો. અહીં આપણને 3 સમીકરણ આપવામાં આવેલા છે. એ 3 સમીકરણ માટે કેપી અને કેસી આપણે શોધવાનો છે. તો આપણી પાસે સમીકરણ છે 2hi ઇટ ગીવ્સ H2 ગેસ પ્લસ I2 ગેસ. હવે આ બધા વાયુરૂપ અવસ્થામાં છે, કારણ કે આપણે હોમોજીનિયસ રિએક્શનની વાત કરીએ છીએ, અને એ હોમોજીનિયસ રિએક્શન વાયુમય અવસ્થાની વાત કરીએ છીએ. એટલે અહીંયા ગેસ હું લખું કે ન લખું કંઈ ફરક પડતો નથી, પણ તમારે યાદ રાખવાનું રહેશે આ બધા કઈ અવસ્થામાં હશે? તો વાયુરૂપ અવસ્થામાં જ હશે. તો વાયુરૂપ અવસ્થામાં હોય તો એમના માટે કેપી અને કેસી આ બંને આપણે શોધવાના છે. ચલો, તો કેપી અને કેસી શોધવા માટે પહેલા તો તમારે શું શોધવું પડે? તો પહેલા તમારે ડેલ્ટા એનજી શોધવું પડશે. ચાલો, તો ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ આમની અંદર શું થાય? તો નિપજના મોલ 1 પ્લસ 1 એટલે 2 માઇનસ પ્રક્રિયકના મોલ એ પણ 2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 0. ચાલો, એવી જ રીતે આ પ્રક્રિયાની અંદર વાત કરીએ તો 3 મોલ, આ પણ 3 મોલ, તો ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા વાત કરીએ તો 3 મોલ, આ 1 2 ને 3 મોલ, તો અહીંયા પણ ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ તો શું થઈ ગયું? 0 આપણને પ્રાપ્ત થયું. ચાલો, તો ત્રણેય પ્રક્રિયા ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ 0 છે, સમાંગ પ્રક્રિયા છે. ચાલો, તો એના માટે t બરાબર 0 સમય લઈ લે. તો આમના મોલ કેટલા હશે? તો આમના મોલ આપણને મળશે a. ધારી લઈએ, કેટલા ધારી લઈએ? a. ચાલો, તો આમના મોલ a હતા, તો આમના મોલ ત્યારે બનેલા હશે નહીં. ચાલો, તો શરૂઆતના મોલ n ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? તો a થઈ ગયા. ચાલો, હવે t બરાબર t સમય એવો સંતુલન સમયે આ a મોલ હતા, એમાંથી વિયોજન કેટલા પામે? તો x વિયોજન પામે એમ કીધું તું મેં. x લખવાના, પછી એમના ગુણાકાર કોના સાથે કરવાનો? તો એમના સહગુણક. તો સહગુણક કેટલો હતો? 2. તો a માઇનસ 2x. ચાલો, તો આ બને કેટલા? x. એનો સહગુણક ગુણાકાર કરો તો 1. આના કેટલા બને? x. તો એનો ગુણાકાર કરો તો 1. તો આપણને 1x મળ્યું. ચાલો, તો n ઇક્વિલિબ્રિયમ સમયે કેટલા મોલ મળે? ચાલો, તો a માઇનસ 2x પ્લસ x પ્લસ x, તો a જેટલા જ મોલ મળશે. એટલે કે શરૂઆતના મોલ અને સંતુલન સમયના મોલ બંને કેવા થઈ ગયા? સમાન. ચાલો, હવે આપણે શોધવાનું શું? તો મોલ કેપી અને કેસી બંને શોધવાના છે. તો ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ 0, તો સીધું આપણે લખી શકીએ કેપી બરાબર કેસી ઇઝ ઇક્વલ ટુ H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા ના છેદમાં HI ની સાંદ્રતાનો સ્ક્વેર. ચાલો, હવે આ જે સમીકરણ છે એમાં હું છેદમાં v લખું જ્યારે મોલ પ્રતિ લિટર સાંદ્રતા દર્શાવું, તો અહીંયા મોલ પ્રતિ લિટર કદ v, મોલ પ્રતિ લિટર કદ v, અને અહીંયા મોલ પ્રતિ લિટર કદ v નો સ્ક્વેર થાય. તો v કદ અહીંયા
કેન્સલ થઈ જતું હોય છે. તો આ પ્રક્રિયા દરમિયાન તમે જ્યારે કેપી અને કેસીની જ્યારે ગણતરી કરતા હોય તો એ સમય દરમિયાન તમારે હવે કદની કોઈ પણ પ્રકારની જરૂર રહેતી નથી. એવી જ રીતે જ્યારે કેપીની ગણતરી કરતા હોય ત્યારે પણ કદની કોઈ પણ પ્રકારની ગણતરીની તમારે જરૂર રહેતી નથી. કુલ મોલની પણ ગણતરીની જરૂર રહેતી નથી. એ આગળ આપણે કેપી અને કેસીનું સૂત્ર જોઈ ગયા. હમણાં આપણે આગળ તાર્યું H2 ગેસ માટે. તો એ ગેસ માટે જે સમીકરણ મેળવ્યું એના અનુસાર તમે ચેક કરી શકો કે v² કેન્સલ થઈ ગયા, p² કેન્સલ થઈ ગયા અને a પ્લસ b આખાનો સ્ક્વેર એ પણ કેન્સલ થઈ ગયો હતો. તો અહીંયા ફક્ત જરૂર હવે શેની પડશે? તો મોલની જ જરૂર પડશે. ચાલો તો અહીંયા ફરીથી હું એકવાર સમજાવવા માટે અહીંયા સાંદ્રતા પણ દર્શાવી દઉં. તો સાંદ્રતા શું થઈ જાય? a - 2x ના છેદમાં v, x ના છેદમાં v, x ના છેદમાં v. આ સાંદ્રતા થઈ ગઈ. ચાલો હવે એમના મોલ અંશ જો મારે દર્શાવવાના હોય તો મોલ અંશ શું થાય? તો a - 2x ના છેદમાં a, x ના છેદમાં a, x ના છેદમાં a થઈ ગયો. ચાલો હવે H2 ની સાંદ્રતા, H2 ની સાંદ્રતા તો શું લખવી પડે? તો સાંદ્રતા x/v ઇન્ટુ x/v એટલે x² ના છેદમાં v², x² ના છેદમાં v². અને આ પણ કેટલું થાય? તો a - 2x આખાનો સ્ક્વેર ના છેદમાં v². તો v² કેન્સલ થઈ ગયું. ચલો તો x² ના છેદમાં a - 2x² મળી ગયું. હવે kp બરાબર તો kc જ છે તો સેમ એ જ વસ્તુ મળશે. બીજું કે હવે જો હું kp ની કિંમત લખું તો અહીંયા x/a ઇન્ટુ p, x/a ઇન્ટુ p એટલે x² ઇન્ટુ p² ના છેદમાં a² થશે, x² p² ના છેદમાં a² થાય ના છેદમાં હવે a - 2x ના છેદમાં a આનો સ્ક્વેર, આનો પણ સ્ક્વેર અને p². તો p² a² કેન્સલ થઈ ગયું. તો x² ના છેદમાં a - 2x² એ તો આવી ગયું. ચાલો તો અહીંયા કેપી અને કેસીની બંનેની કિંમત આપણને કેવી મળે? સમાન મળે છે. તો એ સમય દરમિયાન દબાણ કેન્સલ થઈ જાય, એમના કુલ મોલ છે એ પણ કેન્સલ થઈ જાય અને કદ પણ કેન્સલ થઈ જાય. તો સૂત્ર આપણને શું મળ્યું? કેપી બરાબર કેસી x² ના છેદમાં a - 2x નો સ્ક્વેર. બીજું કે અહીંયા ઉપર ΔNg = 0 થાય એટલે કેપી નો એકમ વાતાવરણમાં લેતા હોય તો વાતાવરણની 0 ઘાત એટલે એકમ રહિત થઈ ગયો. એ રીતે મોલ પ્રતિ લિટરની 0 ઘાત તો એ પણ એકમ રહિત એટલે કે એમાં એકમ આવશે નહીં. ચાલો એવી જ રીતે હવે બીજું સમીકરણ આપેલું છે. તો હવે ફક્ત આપણે શું ગણવાનું રહેશે? તો મોલ જ ગણવાના છે. જો સીધું હવે જોઈ લો તો મોલ જ ની કિંમત મૂકેલી છે એવું કહી શકાય. તો એ અનુસાર હવે જે પણ કંઈ સમીકરણનો આપણે ઉપયોગ કરીશું એમની અંદર પણ સીધા મોલ દ્વારા આપણે ગણતરી કરીશું. ચાલો તો અહીંયા ધારો કે આના a મોલ t બરાબર 0 સમય હતો ત્યારે આના a મોલ હતા, આના b હતા ત્યારે આ બનેલું હશે નહીં. ચાલો તો n ઇનિશિયલ મોલ કેટલા લીધા? તો a પ્લસ b. t બરાબર t ઇક્વિલિબ્રિયમ સમયે a મોલ માઇનસ x વિયોજન પામ્યો, વિયોજન પામેલો x ગુણ્યા એમનો સહગુણક એટલે 2x. અહીંયા કુલ મોલ હતા b, વિયોજન કેટલા પામ્યા? x ગુણ્યા એમનો સહગુણક તો 1 એટલે b માઇનસ x. અહીંયા બન્યું કેટલું હશે? x એનો સહગુણક ગુણ્યા 3 થઈ ગયું. ચલો હવે n ઇક્વિલિબ્રિયમ ચેક કરી લ્યો. એ તમારું બંને કેવું આવવું જોઈએ? સમાન. કેમ કે ΔNg = 0 છે તો બંને સમાન આવવા જોઈએ. જો સમાન આવે તો આપણે આ જે પણ કંઈ ગણતરી કરેલી છે એ સાચી ગણાશે. ચાલો a + 2x પ્લસ b માઇનસ x પ્લસ 3x તો a = a પ્લસ b. તો શરૂઆતના મોલ અને અંતિમ મોલ બંને કેવા થઈ ગયા? સમાન. ચલો તો હવે ΔNg = 0 માટે kp બરાબર kc RT⁻ΔNg આ સમીકરણની અંદર કિંમત મૂકો તો kp = શું થઈ જશે? kc = c ની સાંદ્રતાનો ઘન ના છેદમાં a ની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં b ની સાંદ્રતા. આવું સૂત્ર થશે આપણી પાસે. ચલો તો સાંદ્રતામાં હવે આપણે અહીંયા જો તો v છેદમાં લ્યો કદ તો v³ થાય. એ રીતે v² ઇન્ટુ v એટલે v³ કેન્સલ થઈ ગયું. એ રીતે દબાણ કેન્સલ થઈ જશે અને કુલ મોલ પણ કેન્સલ થઈ જશે. તો ફક્ત લખવાનું શું? તો kp બરાબર kc હવે ફક્ત આપણે મોલ લખવાના રહેશે. ચાલો તો મોલ લખીએ. કોના? તો અહીંયા સમીકરણમાં આપણે કેટલા મોલ? 3x. ચાલો તો 3x નો ઘન ના છેદમાં a ના મોલ કેટલા? તો a - 2x, a - 2x નો સ્ક્વેર કૌંસમાં b - x. તો આ થઈ ગયું આપણે kp અને kc નું સૂત્ર. ચાલો તો આ ક્લિયર થઈ ગયું. ફરીથી આપણે ફક્ત મોલ લખીશું. c ના મોલ 3x નો ઘન,
a ના મોલ a માઇનસ 2x નો સ્ક્વેર b માઇનસ x b ના મોલ આપણને પ્રાપ્ત થશે. તો kp અને kc ની કિંમત પ્રાપ્ત થઈ ગઈ આપણને. ચાલો હવે એવી જ રીતે 3a it gives b plus c plus d delta ng is equal to 0. ચાલો તો t બરાબર 0 સમય હોય તો આમના મોલ હું a લઉં, આના મોલ મને ખબર નથી, તો n ઇનિશિયલ શરૂઆતના મોલ મને કેટલા મળે, a મોલ જેટલા પ્રાપ્ત થાય. ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ તો t બરાબર t સમયે ઇક્વિલિબ્રિયમ હતું, સંતુલન સ્થપાણું હતું. તો એ સમય દરમિયાન વિયોજન કેટલો પામે, તો x જેટલો વિયોજન પામે, તો એના ગુણ્યા એમનો સહગુણક કરો તો 3x થઈ ગયો. ચલો આ કેટલું મળે, તો x જેટલું એના ગુણ્યા એનો સહગુણક તો 1. આ પણ કેટલું મળે, x જેટલું એના ગુણ્યા એનો સહગુણક, આ પણ કેટલું મળે, x તો એનો ગુણ્યા એનો સહગુણક. ચલો તો હવે n ઇક્વિલિબ્રિયમ એ મોલ કેટલા મળે, તો a માઇનસ 3x પ્લસ x પ્લસ x પ્લસ x, તો કેટલું મળશે, a જેટલું જ મળશે. ચાલો તો અહીંયા સુધી જો આપણે ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ઇનિશિયલ મોલ અને અંતિમ મોલ સંતુલન સમયના મોલ બંને સમાન આવશે. તો અહીંયા તમે જે પણ કંઈ પદ લખેલું હશે એ સાચું હશે તો જ આ વસ્તુ બંને મૂલ્ય સમાન આવશે, નહીંતર એ સમાન આવશે નહીં. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની. ફરીથી કહી દો, કેટલા મોલ વિયોજન પામે, તો x મોલ વિયોજન પામે એના ગુણ્યા એનો સહગુણક કરો. ચલો કેટલો, તો 3x. અહીંયા કેટલું બને, તો x x x એના ગુણ્યા એમનો સહગુણક કરી દો. તો આ રીતે તમે સરળતાથી ગણતરી કરી શકો છો. ચાલો તો હવે આપણે kp અને kc શોધવાનું. તો kp બરાબર kc rt રેસ ટુ ડેલ્ટા ng, પણ ડેલ્ટા ng ઇઝ ઇક્વલ ટુ તો 0 હતું, તો kp ઇઝ ઇક્વલ ટુ શું થાય, kc ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો b ની સાંદ્રતા ઇન્ટુ c ની સાંદ્રતા ઇન્ટુ d ની સાંદ્રતા ના છેદમાં a ની સાંદ્રતાનો ઘન આપણને પ્રાપ્ત થશે. ચાલો હવે kp બરાબર kc ઇઝ ઇક્વલ ટુ આ ની સાંદ્રતા કેટલી, x x x, તો x ક્યુબ ના છેદમાં a ની સાંદ્રતા તો a માઇનસ 3x આખાનો ઘન. ચલો ઉપર એ ઘન નીચે પણ ઘન, તો કદ કેન્સલ થઈ જશે, સાથે સાથે દબાણ પણ કેન્સલ થઈ જાય. kp ની કિંમતની ગણતરી કરતા હો તો અને કુલ મોલ જે છે એ પણ કેન્સલ થઈ જશે અને એકમ આનો આવશે નહીં, કારણ કે અહીંયા સાંદ્રતા મોલ પ્રતિ લીટર મોલ પ્રતિ લીટર મોલ પ્રતિ લીટર અને અહીંયા છેદમાં મોલ પ્રતિ લીટરનો ઘન, તો એ પણ કેન્સલ થઈ ગયું. આનું દબાણ વાતાવરણ 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 અને આ વાતાવરણનો ઘન, તો એ પણ કેન્સલ થઈ જાય, એટલે આમનો એકમ આવશે નહીં. તો આ રીતે ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એ સમય દરમિયાન તમને જે પણ કંઈ સમીકરણ આપ્યું હોય તો એના તમે કેપી અને કેસીના આ રીતે સૂત્ર તારવવાના રહેશે અને એમની અંદર હવે તમારે એ અને એક્સની કિંમત મૂકો તો કેપી અને કેસીની તમે સરળતાથી ગણતરી કરી શકો છો. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી. ચાલો તો આ 3 ઉદાહરણ લખી દો. આપણને 2 દાખલા આપવામાં આવેલા છે. એમાં પહેલો દાખલો જોઈએ કે જેમાં 3a it gives b plus c plus d માટે kc 27 હોય તો સંતુલન સમયે b ના મોલ 3 મોલ હોય તો a ના શરૂઆતના મોલ ગણો. ચાલો તો સમીકરણ પહેલા લખી દઈએ. તો સમીકરણ આપણી પાસે છે 3a it gives b plus c plus d. ચાલો આ સમીકરણની અંદર આપણને b ના મોલ સંતુલન સમય આપ્યા. ચાલો તો t બરાબર 0 સમય હોય તો એ સમય દરમિયાન ધારો કે એના મોલ હું કેટલા ધારી લઉં, સ્મોલ a જેટલા ધારી લઉં તો નીપજ બની હશે નહીં. બીજું કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ તો શું થઈ ગયું છે 0. ચાલો તો n ઇનિશિયલ કેટલા લીધેલા હશે a. ચાલો t બરાબર t જેટલો સમય થાય ઇક્વિલિબ્રિયમ જેટલો તો એ સમય દરમિયાન વિઘટન કેટલું પામે તો a માઇનસ x સ્મોલ જેટલું વિઘટન પામે એના ગુણ્યા એમનો સહગુણક. તો સહગુણક કેટલો તો 3. ચાલો b કેટલું વિઘટન પામે x તો એના ગુણ્યા એમનો સહગુણક. આ પણ કેટલું બને x તો એના ગુણ્યા એમનો સહગુણક. આ કેટલું બને તો એ પણ x એના ગુણ્યા એમનો સહગુણક. ચાલો તો n ઇક્વિલિબ્રિયમ એમના મોલ કેટલા મળે તો a માઇનસ 3x પ્લસ x પ્લસ x પ્લસ x. તો
તો A મોલ, તો બંને સમાન આવ્યા. ચાલો તો હવે ગણતરી આપણી સાચી છે એ અનુસાર આગળ વધીએ. હવે ઇક્વિલિબ્રિયમ સમયે આપણને કીધું સંતુલન સમયે B ના મોલ બરાબર કેટલા 3. તો B ના મોલ 3 છે એવું આપી દીધેલું છે. તો અહીંયા સંતુલન સ્થપાણું એ સમયે B ના મોલ કેટલા હતા x. તો x બરાબર કેટલું મળ્યું આપણને 3. ચલો તો હવે બધાના મોલ T બરાબર T ઇક્વિલિબ્રિયમ સમયે મોલ શોધી નાખીએ. તો A -3 ને 3 9, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3 થઈ ગયું. ચાલો હવે આપણે શોધવાનું શું તો Kp બરાબર Kc RT રેઝ ટુ ડેલ્ટા NG. તો અહીંયા આપણે શરૂઆતના મોલ શોધવાના કીધા છે. અહીંયા Kp અથવા તો Kc ની કિંમત આપી દીધેલી છે. ચલો તો Kp = તો શું થઈ જશે Kc. ચલો આમની અંદર જો Kp શોધવાનો કીધો હોય તો પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. તો Kp અને Kc બંનેની કિંમત સમાન આવશે તો કેટલી આવશે 27. તો Kp પણ મળી ગયો. Kc તો આપણને ખબર છે. ચલો તો Kc બરાબર સૂત્ર શું મૂકીશું B ની સાંદ્રતા ઇન્ટુ C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા ના છેદમાં A ની સાંદ્રતાનો ઘન. ચલો B ના મોલ સીધા જ લખવાના છે હવે તો આપણે, કેમ કે કદ જે છે તો કેન્સલ થઈ જશે કારણ કે ડેલ્ટા NG = 0 છે. તો સીધા જ મોલ મૂકી દઈએ. તો 3 × 3 × 3 ના છેદમાં A - 9 આખાનો ઘન = Kc. Kc = તો કિંમત શું હતી તો 27. તો 27 કેન્સલ. તો વધ્યું શું A - 9 નો ક્યુબ = 1. તો ક્યુબ પેલી બાજુ જાય તો ઘનમૂળ, 1 નું ઘનમૂળ કેટલું થાય તો 1. તો A = કેટલું મળ્યું 10. તો એ તો શું હતું આપણી પાસે તો એ તો આપણી પાસે હતું શું તો એ શરૂઆતના મોલ હતા. તો શરૂઆતના મોલ કેટલા મળશે A ના શરૂઆતના મોલ બરાબર A બરાબર 10 આપણને પ્રાપ્ત થશે. તો આ થઈ ગયો આપણો દાખલો કમ્પ્લીટ. ફરીથી કહી દઉં સમીકરણ માટે Kc ની કિંમત ખબર હતી, ડેલ્ટા NG શોધી નાખ્યું તો Kc અને Kp બંને સમાન થઈ ગયા. Kc ની કિંમત બરાબર B ની સાંદ્રતા ઇન્ટુ C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા ના છેદમાં A ની સાંદ્રતાનો ઘન. ચલો આના શરૂઆતના મોલ A ત્યારે નિપજ બની હશે નહીં. N ઇનિશિયલ કેટલા મળ્યા A. ઇક્વિલિબ્રિયમ સમયે તો A - x મોલ જેટલું વિયોજન પામે એના ગુણ્યામનો સહગુણક તો 3x. ચાલો બન્યું કેટલું તો x મોલ વિયોજન પામ્યું હોય તો x મોલ બન્યું હશે. x મોલ બને તો એમના ગુણ્યામનો સહગુણક તો 1 1x, અહીંયા પણ 1x અને અહીંયા પણ 1x. તો n ઇનિશિયલ પણ A મળ્યા, n ઇક્વિલિબ્રિયમ પણ કેટલા મળ્યા A. તો આ બંને સમાન થઈ ગયા. તો ડેલ્ટા NG = 0. અહીંયા જે પણ કંઈ પદ મૂક્યું એ તમારું સાચું ગણાય. ચલો હવે અનુસાર આગળ ગણતરી કરીએ. તો રકમમાં આપ્યું સંતુલન સમયે B ના મોલ કેટલા 3. તો B ના મોલ 3. તો B ના મોલ અહીંયા કેટલા મળ્યા હતા સંતુલન સમય x બરાબર કેટલા મળ્યા 3. તો x ની કિંમત મળી ગઈ. આને આપણે ડિગ્રી ઓફ ડિસોસિએશન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો ડિગ્રી ઓફ ડિસોસિએશન x બરાબર 3 આપણને પ્રાપ્ત થઈ ગયું. ચલો તો એની કિંમત હવે આ બધાની અંદર મૂકી દો. તો A - 9 3 3 3 એની કિંમત આમની અંદર મૂકી દો 3 3 3 અપન A - 9 નો ક્યુબ = 27. તો A - 9 નો ક્યુબ = 1. આ બાજુ ઘન, પહેલી બાજુ જાય તો ઘનમૂળ, 1 નું ઘનમૂળ 1. 1 - 9 = A - 9 = 1. A = 10. તો એના શરૂઆતના મોલ આપણને 10 પ્રાપ્ત થયા. ચાલો બીજો દાખલો. H2 અને I2 ના 5 મોલનો ઉપયોગ કરીએ તો કેટલું વિયોજન પામેલ હશે. આ પ્રક્રિયા માટે Kp 225 છે. ચલો હવે વિયોજન કેટલું પામે છે એ આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે પહેલા તો સમીકરણ લખીએ. H2 + I2 it gives 2HI. આ બધા વાયરૂપ અવસ્થામાં છે એટલે ગેસ ન લખો તો પણ ચાલશે, અથવા તો લખી દઈએ નહીતર પાછા તમારો જ પ્રશ્ન આવશે. ચાલો આ બધાની અંદર ગેસ લખી દેવું. ચાલો હવે t બરાબર 0 સમય હતો, આમના કેટલા મોલ હતા 5, આમના પણ કેટલા હતા 5, આ કાંઈ હતું નહીં. ચાલો તો ટોટલ અથવા તો n ઇનિશિયલ કેટલા થશે 10. ચાલો હવે ડેલ્ટા NG = તો શું થાય તો ડેલ્ટા NG = 0.
તો t બરાબર t ઇક્વિલિબ્રિયમ સમયે આ કેટલા વિયોજન પામે તો 5 - x ગુણ્યા એમનો સહગુણક એટલે 1 5 - x એમના ગુણ્યા એમનો સહગુણક 1 તો બન્યું કેટલું હોય તો x સ્મોલ બન્યું હોય તો એમના ગુણ્યા એમનો સહગુણક 2 ચાલો સાદુરૂપ આપો n ઇક્વિલિબ્રિયમ સમય 5 - x પ્લસ 5 - x પ્લસ 2x તો 10 જ મળશે તો અંતિમ એટલે કે સંતુલન સમયના મોલ અને શરૂઆતના મોલ બંને સમાન આવ્યા તો આટલું પદ સાચું છે હવે આગળ ગણતરી કરીએ તો હવે આપણે શોધવાનું શું કીધું તો કેટલું વિયોજન પામેલું હશે તો વિયોજન પામેલ તો શું હશે x હશે x જેટલું વિયોજન પામેલું છે એટલે તો આપણે શોધવાનું શું હશે x શોધવાનું છે ચાલો તો kc અથવા તો આપણને k ની કિંમત આપી kp ની કિંમત આપી ચલો kp બરાબર તો h phi નો સ્ક્વેર ના છેદમાં ph2 into pi2 ચલો આપણને ખબર જ છે સીધા ત્યાં પણ મોલ જ લખવાના છે તો મોલ લખી દઈએ ચલો kp ની કિંમત કેટલી તો kp ની કિંમત 225 phi તો 2x નો સ્ક્વેર થશે ના છેદમાં ph2 into pi2 તો 5 - x into 5 - x થશે ચાલો હવે આ 225 એટલે તો શું તો 15 નો વર્ગ થશે તો અહીંયા 15 કરી દો = 2x નો વર્ગ તો અહીંયા ખાલી 2x કરી દો અહીંયા 5 - x into 5 - x તો એનો પણ વર્ગ થાય તો અહીંયા 5 - x ચાલો સાદુરૂપ આપી દીધું આપણે બધું તો હવે આ સાદુરૂપ આપીએ તો એમની અંદર કિંમત મૂકીએ ચાલો તો 15 × 5 = 75 - 15x = 2x ચાલો -15x પહેલી બાજુ જાય તો +15x તો x બરાબર 75 ના છેદમાં 15x + 2x તો 17x તો x બરાબર શું કિંમત મળી 75 ના છેદમાં 17 તો x ની કિંમત આપણને મળી ગઈ કેટલું વિયોજન પામેલું હશે 15 ના છેદમાં 17 જેટલું વિયોજન પામેલું હશે ચાલો ચેક કરી લઈએ તો અહીંયા 5 - 75 ભાગ્યા 17 તો આ કેટલું મળે 17 × 5 = 85 85 - 75 એટલે 10 ના છેદમાં 17 એવી રીતે આ પણ કેટલું મળશે 10 ના છેદમાં 17 મળશે આ કેટલું મળે તો 75 × 2 એટલે 150 ભાગ્યા 17 ચાલો n ઇક્વિલિબ્રિયમ ગણો તો કેટલું મળે તો છેદમાં 17 જ છે 10 + 10 + 150 એટલે 170 170 ભાગ્યા 17 તો એ પણ કેટલું મળ્યું 10 આપણને પ્રાપ્ત થયું તો આ રીતે આપણો દાખલો સાચો છે કે નહીં એ આપણે ચેક કરી શકીએ છીએ n ઇક્વિલિબ્રિયમ જ્યારે x ની કિંમત 75 ના છેદમાં 17 મૂકો છો ત્યારે પણ 10 જેટલું જ આપણને પ્રાપ્ત થાય છે તો આના ઉપરથી તમે કહી શકો કે આપણો દાખલો હવે આ સાચો છે ફરીથી કહી દઈએ શરૂઆતમાં 2 ના 5 મોલ લીધા હતા તો n ઇનિશિયલ 10 મળ્યા હતા હવે વિઘટન પામે તો કેટલું પામે 5 - x ગુણ્યા એમનો સહગુણક 5 - x ગુણ્યા એમનો સહગુણક x વડે જ ગુણાકાર કરવાનો છે એમનો ચાલો હવે અહીંયા મોલ કેટલા બન્યા હશે તો x મોલ ગુણ્યા એમનો સહગુણક કેટલો 2 તો 2x આપણે વડે દર્શાવ્યું n ઇક્વિલિબ્રિયમ સમયે એમના મોલ પણ કેટલા મળ્યા 10 બંને સમાન મળ્યા તો કારણ એનું શું ΔNg = શું હતું 0 ચાલો તો વિયોજન પામેલ x વિયોજન કેટલું પામ્યું તો x જેટલું જ વિયોજન પામ્યું તો બે જગ્યાએથી તો x તો આપણે શોધવાનું છે kp ની કિંમત ખબર છે phi નો સ્ક્વેર ના છેદમાં ph2 into pi2 તો એ બધાની કિંમત મૂકી સાદુરૂપ આપ્યું x બરાબર 75 ના છેદમાં 17 મળ્યું હવે વિયોજન કેટલું પામેલું છે એ તો મળી ગયું આપણને એના ગુણ્યા 100 કરો તો એનું ટકાવાર પ્રમાણ મળે વિયોજન અંશનો ટકાવારી પ્રમાણ મળશે અને એ કિંમત આમની અંદર મૂકી તો જવાબ n ઇક્વિલિબ્રિયમ પણ તે 10 જ આવે છે તો આના અનુસાર આપણે એમ કહી શકીએ કે આપણો દાખલો હવે સાચો છે ચાલો તો લખી દો